જય ગિરનારી મિત્રો, હર હર મહાદેવ। જો આજે કેનેડામાં અર્બન લેન્ડિંગમાં આવ્યા છે એ વેવાય ત્યાં આટો દેવા। જો દીકરીને ઘરે આવ્યા છે એ ભાઈ બીજ જમવા। હું તમને મકાનીના બતાવું, પછી બાજુમાં એક મકાનનું કામ ચાલુ છે હું તમને બતાવું। જો આ વેવાયના મકાન છે જમાઈના। જો અર્બન લેન્ડિંગમાં રજાઈનામાં જો આ બે બાજુ દરવાજા છે, અહીંથી જવાય ને અહીંથી જવાય। આ ગરજ છે ગાડી રાખવાનું, અહીંથી જવાય। અહીંના મકાન છે, એક નીચે ગરજ છે ને ઉપર બે માળ છે। જો બાજુમાં એક મકાનનું કામ ચાલુ છે, જો હું તમને બતાવું। જો આ કેવું લાકડાના મકાન। જુઓ પહેલાં હું તમને બતાવું આ એના સાધન બધાય। જો આ બધા લાકડા છે એના મકાન, લાકડાના મકાન। ધોકા ઊભા કરીને પછી આવી પ્લાય હોય, જો આવી પ્લાય મારી દે જા બે બાજુ, જા આવી પ્લાય મારે પછી આ ધોકા ઊભા કરીને વચમાં ભરી દે બધું ડૂચો। જો આ લાકડાના મકાન બનાવે છે આ લોકો। બાજુમાં એક જો બે માળ, આ પહેલો માળ ને આ ઉપર બીજો માળ ચાલુ છે કામ। જો કેવી ગોઠવણી આને, નહીં સિમેન્ટ, નહીં રેતી, નહીં પથ્થર, બોલો લાકડાના। જો આ બાજુ આવ્યો છું હું। જો આ મકાન કેવું મસ્ત લાગે, ડબલ માળનું। જો આ બારીઓ મુકાઈ ગયું છે આમાં। નીચે એટલે સુધી કાંકરેટ ભરેલ હોય, કાંકરેટ કરેલ અંડરગ્રાઉન્ડ છે। આ અંડરગ્રાઉન્ડ આ ચિમેટનું હોય, નીચે ઊંડું ખોદી ને 9 ફૂટ જેટલું ઊંડું ખોદીને કાંકરેટ કરેલ હોય, પછી ઉપર લાકડું હોય બધું। જો કામ ચાલુ છે, બધું સામાન પડ્યો છે, ધોકા લગાડી દઈએ ને પછી આ પ્લાય ફિટ કરી દઈએ બે બાજુ। જુઓ કેવી રીતે ગોઠવા ધોકા। જુઓ હવે ઓલી બાજુ તો સીડી નહીં હોય ઉપર ચડવાની મિત્રો। બારીઓ દરવાજા મૂક્યા છે ને આ બધા લાકડા છે મિત્રો। વિડીયો તમે જુઓ કેવી રીતે બનાવે। મને 2-3 જણાએ પ્રશ્ન કર્યો કે જ્યાં આપણું કડિયા કામ હાલતું હોય તો એ કે અહીંયા મકાનને બનતા હોય તો અમે આવીએ કે એ પ્રમાણે કયો, પણ આપણા કડિયા અહીં ના હાલે। અહીંયા આપણે લાકડાનું બાંધકામ હોય એટલે ખબર ના પડે, આ લોકોનું અલગ હોય બાંધકામ। જુઓ જો આ બધું આ બાજુથી પાછળનો ભાગ છે। આ જુઓ આ બધો પાછળનો ભાગ છે। આ ઓસરી જેવું આપણે કહીએ ને, ઓસરી ખુલ્લો ભાગ। આ અંદરનો ધોકા બધા। જો એ મકાન છે ને આવા, આ સામે મકાન છે ને એવું બની જાય। જો સામે મકાન દેખાય ને એવા મકાન બની જાય। જો આવા મકાન બની જાય। જા બાજુમાં એક આવું મકાન છે, આવું બની જાય। કોઈને જોવે તો એમ થાય કે આ બધું પથ્થરનું જ છે, આ પ્લાસ્ટર બ્લાસ્ટર એવું બની જાય। જોવા એવું કેમિકલ ચોંટાડી દે, બાકી બધું હોય લાકડું। બે પાટિયા બે બાજુ મારીને વચમાં થર્મોકોલ ભરી દઈએ એટલે કમ્પ્લીટ મકાન। તો અહીં બહુ હરગાવાની મનાઈ હોય, બહાર કે અંદર કે ક્યાંય, આમાં આગ લાગી જાય નક્કી નહીં।
ત્યારે આગ લાગે. જા ધોકા મૂકી દીધા, આવા ફિટ કરી દીધા. અહીં આની માથે બેઝમેન્ટ જુઓ, આ બધે બાંધકામ જુઓ કેમ ધોકાની ગોઠવણી. આ લીપ છે, આ લીપથી આમાં બેસી મોઢા આગળ લીપમાં બેસી જવાનું. જો હું તમને બતાવું, જો આ લીપમાં બેસી જવાનું, અધર થઈ જાય લીપ ને પછી એમાં કામ કરવાનું. ઉપર મશીનો જુઓ આપણે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો ને એ મને જણાવજો કે આ મકાન જોઈને તમને કેમ લાગે છે કે આપણે ત્યાં આવું મકાન બનાવી શકાય કે ના બનાવી શકાય. જો અને આ બાજુમાં વેવાઈનું મકાન છે. જુઓ બે વચારે એટલો, બધા મકાન વચારે એટલો 7-8 ફૂટનો ગાળો હોય. બે વચારે આપણે ઇન્ડિયામાં હોય કે એક પાસે બીજું, બીજા પાસે ત્રીજું, એવી રીતે ના હોય. બધા વચારે જગ્યા હોય, એમ અલગ અલગ મકાન હોય. જો અહીંથી હું ગરું છું મકાનમાં, અહીંથી નીચે ઉતરવાનું, અહીંથી ઉપર ચડવાનું. જાય જુઓ આવી રીતે આ ધોકા મારી દીધા. જા બરાબર ઊભા. હવે બે બાજુ એક આની કો પાટિયું મારશે, એક આ બાજુ પાટિયું મારે, વચમાં થર્મોકોલ ભરતી. જો બધું એવી રીતે મકાન. પછી આમાં બની જાય એટલે આપણે ખબર ના પડે કેવી રીતે બન્યું. જો આ નીચે બેઝમેન્ટ. જો એમાં કાંઈ દેખાય નહીં. હવે હાંજ પડી અત્યારે એટલે અંધારું છે. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? આપણે શક્ય જ નહીં આવું મકાન, કારણ કે આપણે ત્યાં ઠંડી ના હોય ને એટલે હવે લાકડાના મકાન ના હોય. તો ઠંડી લાગે એટલે લાકડાના મકાન બનાવે. કે લાકડાના મકાન હોય ને તો ઠંડી ના લાગે. સારું મિત્રો, વિડીયોને શેર કરજો અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો મને કેમ લાગ્યું, કેમ મકાન આ તમને જોવામાં, કે આપણે એવું બને કે ના બને, બનાવ્યું હોય તો. જય ગિરનારી, હર હર મહાદેવ મિત્રો.